હાલો હરકા ઉભારો, હાલો ફોટા પાડું. ઘડીક વારના રે બેઠા ને પછી તરત પાછા નીકળી ગયા ને અમારે છે ને. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છે બધા? મજામાં? મજામાં હશે ને? મજામાં જ રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે છે ને સવારમાં તૈયાર થઈ ગયા છીએ. તમને બધાને ખબર હશે કે હું આજ તૈયાર થઈ ગઈ. તૈયાર તો હું એટલી થાવ એવું હોય ને. મારે જવાનું છે આણું વાળવા. પહેલાં મેં લગ્નનો ને વિડીયો મૂક્યો હતો, એનું આણું છે દિયાળ જવાનું છે અમારે આણું વાળવા. તે બોલેરો આવે પછી અમારે જવાનું છે. અમારા ભાભી તૈયાર થાય છે, મારા ભાભીને મારે જવાનું છે અહીંથી ને. બોલેરો આવે પછી જઈ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ભાભીની પાસે આવશું. હવે લગભગ તૈયાર તો થઈ ગયા તૈયાર. તમારે નાનું બાને આવું તો તમારે ક્યાં જવું? ગામમાં જવાનું આવે ને. આજ બે ગામમાં જવાનું આવે, બે આવે ને, બે થી આવે કા બે ગામમાં જવાનું આવે ના જાહે ને. અમારે જવાનું છે. કાં જવાનું છે? આણું વાળવા જવાનું છે. ડાયલી મામેરું દેવા જવાનું અમારે બી ને. મામેરું દેવા જવાનું આપણે બી ને. લે વાહ વાહ. બોલો ગાઈસ, એવું તો મને ખબર નહોતી. બોલો આજ જો આજ ડાયલ બાર રખડી બે. ડાયલ માં હિંગા આવ્યા. ગાઈસ તૈયાર થઈ ગયા ને. હજી છે ને બોલેરો આવ્યો નહીં. હવે બોલેરો આવે પછી જાય ને એમ. હા જાય તરાવા. હાલો હરકા ઉભારો, હાલો ફોટા પાડું. બે વાર બે ગીત ગયું એવા વિડીયો શરૂ રાખી રહ્યા. પછી આમને ઉભી ગઈ એવા વિડીયો શરૂ કરો. નામ આવી ગયું હવે અમ્મી તાઈ. તમે છે ને પૂગી ગયા છે આણું વાળવાનું. બેન છે ને સોડા પીવા. બેન ને મેડમ છે એરા. આ ઓલો દી હમો પડે પ્રકાશ હમલે પડે આમ. અમે બેસી ગયા છીએ જમવાનું. જો જમવાનું કંઈક આવી રીતના આપે છે ને. રિમોટ થાય મત કઈ નહીં કોણ હવે કઈ નહીં આવે. બસ ગાઈસ એટલું આવી ગયું. જો એટલું છે કંઈક જમવાનું. તો ગાઈસ અમે છે ને જમી નીકળી ગયા. બોલો હજી અમારે બીજે જવાનું છે પાછું, એટલે અમે નીકળી ગયા. તો 5 મિનિટે બેઠા નહીં. બોલો બધા અમે નીકળી ગયા આમને. હવે ના હજી કા તક મામેરું દેવા જવાનું છે ભાભી એટલે નીકળી ગયા તરત. હજી કેટલા વાગે કહું 1 ને 20 મિનિટ થી. હજી ક્યાં કારે ના પૂછ્યું કોને ખબર કેટલું તો હાલ છું. બોલો દિયાળમાં એવું છે. આજ તો મારા ભાભી છે ને આખું દિયાળ બકરાવી દેવા. કેમ ગાઈસ આને એટલું ખાધું ને તે હવે બેરીક ને રહેતી. એક આખી ડીશ ખાઈ લીધી ને. હજી છે ને હજી પાછું અમારે જમવાનું છે. બોલો ગાઈસ આપણને છે ને ગોવા બેન ની હે ને લેવા આવેલા હતા. તો આપણે આવી ગયા છીએ અંદર. તો ગાઈસ અમારા ભાભીના ફૂડ અહીંયા આવી ગયા. કેવું બનાવ્યું? અહીંયા તો હળવું સરસ લાગ્યું. જો આ નીકળી ગયા છે માયુબેન ના ઘરે. જો અમે ગયેલા હતા અમારા ગોવાથી ઓલા મહેમાન આવ્યા હતા ને મારા બેન, એની ઘરે ગયેલા હતા. ના ઘરે તો કઈ આપણે બ્લોગ ન ઉતાર્યો કેમ કે આપણે ઘડીક વારના રે બેઠા ને પછી તરત પાછા નીકળી ગયા ને. અમારે છે ને અમારા ભાઈ ગાડી લઈને લેવા આવે છે. તો અમે બે ફટાફટ જઈને અમને પાછા મૂકીને યાદ આવ્યા હતી પાટિયા બધી અમે હાલીને જઈએ એવું છે.
હા ચાલો હવે ઘરે જઈને મળીએ પાછા. તો ગાઈસ આપણે છે ને ઘરે પૂગી ગયા છીએ. કેમ કે આપણે આણું વાળવા ગયેલા હતા, તમને બધાને ખબર છે. આણું વાળવા ગયા આપણે 12 વાગ્યાના દિયાલ પી ગયા. પછી આપણે આણું વાળવા હતું ના ગયા. 1 વાગે આપણે નાલી જમીન નીકળી ગયા. પછી આપણે ગયા માયુબેન ને આમ પેલું મામેરું દેવા ગયા. ના જમીન પાછું 2 વાર જઈમાં બોલો. આ જમીન કેવા જલસા કર્યા, 2 વાર તો જમી રહી ગયું બોલો. પેલા આમ આણું વાળવા ગયા ના જમ્યું, પછી મામેર દેવા ગયું ના જમ્યું, 2 વાર જમીન આવ્યું, વસૂલ કરીને આવ્યું બોલો. એવું હે. પછી પાછા માયુબેનની ઘરે ગયા હતા, ત્યાંથી ડાયરેક્ટ આવ્યા છીએ ઘરે. તો અત્યારે 3:30 જેવું થઈ ગયું. એ આપણે ઘરે પૂજ્યા છીએ. હજી તો હાવ ઘરે ને પૂજી, હજી તો ગાય ખાટલે ઊભી છું. હવે ઘડી વાર ખાટલે ખુઈ પછી કે ઘરે કામ હશે એ કરી ત્યાં સુધી નહીં થાય. કેમ કે તો ગાય આપણે અત્યાર સુધી છે ને દી હાથમાં આવ્યો એવું ના હું તા કોઈ હાથ ન કર્યો બોલો. હાથ ન કર્યો ને મારા મમ્મી કંઈક બનાવે છે. હવે મારા મમ્મી બનાવે છે કંઈક. શું બનાવો? હરીખવાનું શાક બનાવું. પણ મોળો તો તમે હરીખવો. હેમાં એમાં હરીખવાનું હિંગુ હોય. વટાણા પીડા ડાય સડે છે. જો ડાય સડે છે, વટાણા હે ને હરીખવાનું હિંગુ ડાય ભાતમાં નાખવાની બોલો. એ સીમો ઓય તને કહું નખરા કર્યા ઓછી કરો એને ઓછી કરો. ઓલે ઘઉંની ડુંડી છે ને એ બહુ ખાવી દે. કેમ કરે? સીમો કેમ નખરા કરે પણ કેમ વાયડી થાય? કઈ શાક લાવેલા છો? એક તો પાક આખી બરફ થઈ ગયો. બરફ ખાવો મારે. આજમાં શાક તો હતું પણ વેસાઈ ગયું. હોંડિયા હતા વેસાઈ ગયા એમ કહીશું. ગાઈસ આપણે છે ને દાળ ભાત ખેડવા મૂકતા. મેં હું ને બનાવતી, મારા મમ્મી બનાવે છે. કેવા બનાવી તો ખબર નહીં. હવે તમને કાંઈ અત્યારે બતાવશું તો નહીં. કેમ કે આપણે છે ને હવે 2 આઈસમી જશે તો આપણે વિડીયો એડિટ કરવાનો છે, વિડીયો મૂકવાનો છે. તો બહુ ઘણી બધી વાર લાગી જાય. હજી તો દાળ ભાત મૂકાશ છે, કારે સડે ને કારે ખાઈ એવું છે. તો હવે છે ને વિડીયો અહીંયા પૂરો કરી નાખશું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશે એક નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.